હવે બધો જાય છે આમાં હો. કેમ મસ્ત મારા પાસે સીધું પેનને કરી દીધું. નાકથી મોબાઈલ યુઝ કરીને હું પેલો એક મેં જોયો. હા એને ઓમ રામ રામ આવીને રામ હર હર ગંગે. કે જો અલ્પાબેન ને કેવું લાગે છે તિલક? ઉઠવાનું છે. હાય ફ્રેન્ડ્સ, જય ગેલમાં, હર હર મહાદેવ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો હરિદ્વારની પવિત્ર ભૂમિ પર આજ અમારો બીજો દિવસ અને હવે અમે જઈએ છીએ ગંગા ઘાટે દર્શન કરવા માટે. હાલો હું પણ કરું અને આપને પણ કરાવું. જો અલ્પાબેન મસ્ત રેડી થઈ ગયા છે સાડી પહેરીને અને મેં બ્લેક કલરનું શું કહેવાય ગરમ ટી શર્ટ છે અને આ કાપ એક નંબર. ચાલો તો હરિદ્વાર ગંગા ઘાટે દર્શન કરવા માટે. બાકી કિચ્ચુ બાપુ અરે બાપા અરે જાકેટ કાઢવાનું મન જ થતું નથી. તમે એમ કે બે દી જાકેટ પહેરી નહીં એટલે જાકેટ કપડા તો બદલાવી લીધા જોઈએ. ક્યાં વાત જાકેટ નથી બદલ્યા. એ બરોબર છે, એક ને એક બરોબર ને. જુઓ ડાયરેક્ટમાં ગંગા હવે આવી ગયા છીએ અમે નીચે રૂમની બહાર અને મસ્ત અત્યારે મજા આવે એવું છે. અત્યારે વાગ્યા છે 1:30 અને આલા મહેન્દ્રભાઈ જો આટા મારે છે. કીચુ બાપુ ચા ને ખારી ખાઈ લઈએ અહીંયા. મસ્ત ચા બની ગઈ છે. ચા બને ચાલો નાનજી જો ભાઈ સાય કરો આટલી બધી તો મારાથી નહીં જ પીવાય. આમાંથી કીચું કોઈ પીવાના છે. 2 ચુસ્કી મારી લઉં. બધાને ચા આપી દીધી છે મેં મારા હાથ વરદસ્તે આપી દીધી છે. બાકી ખારી હો મસ્ત કાંઈ ઘટે જોવા બાબુ ચા પાણી ખાલી ખવાય. रिक्शा हमने ली है. सवारी बोलते हैं. कितनी सवारी? हमने बोला 4 सवारी है. हालो तो હવે બધો જાય છે આમાં હો. હવે મજા ચાલુ થઈ સાચી. टुक टुक की शरूआत. एक जगह पे बोलते हैं. क्या बात. बाय बाय जयदीप भाई. તો હવે અમે જઈએ છીએ ગંગા ઘાટે મસ્ત દર્શન કરવા માટે. અને આ બહુ જ આખી અલગ છે યાર. અહીંયા ઓટો રિક્ષામાં આનંદ કરતા જઈશ. આમ તો આ ભાઈ જો એમાં જ્યાં લોકો એ જ કરે લાગે છે. હાથની મસાજ કરે છે. ગુજરાતી હાલો તો હવે અતિ મોટી આવી ગયું છે ગંગાજી. જો આમાં દેખાય. બતાવો. હા હાલો તો હવે અમે જઈએ છીએ ગંગામાના દર્શન કરવા માટે. અને યાર આનો માહોલ તો જોવા જો. બેન જન્નત છે ને. એક માના ચરણમાં સ્વર્ગ છે અને ગંગા માના ચરણમાં સ્વર્ગ છે. भाई क्या बनाने के लिए ले रहे हैं? ₹100 ये बनवाना था. क्या है? ये कि भैया फोटो कोई फोन में भी दे देंगे सबको भी. ओए क्या हुआ? જો મસ્ત ગંગામાનું ઢીલું મને કરી દીધું છે અને એક નંબર એના હાથેથી મને આશીર્વાદ દીધા છે. બરાબર હવે દર્શન કરી લઈએ આપણે ગંગામાના. કાકા
અત્યારે બેનને બેનમાં જોઈ લો કેમ મસ્ત મારા પછી સીધું બેનને કરી દીધું લીલું હાય 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 તિલક બિલક થઈ ગયું છે અને હવે અહીંયા મસ્ત ફરવાની મજા આવે છે એક નંબર જુઓ બધા પોતપોતાની રીતે આનંદ કરે છે હાય બેનબા જો આ કોમેન્ટમાં કહેજો અલ્પાબેનને કેવું લાગે છે આ તિલક પછી મહેન્દ્રભાઈ કરાવે મહેન્દ્રભાઈ દિખાવ ओह मेरे तो बाल आ गए हैं અરે ક્યાં વાત વાહ વાહ હમણાં અહીંયા આવીને છે ને નકરું એને હિન્દી આવડી ગયું છે એટલે હિન્દી બોલે છે અને હવે છે ને આ જુઓ આ લેવું છે અહીંયાથી ગંગા મૈયાના પૂજા કરવા માટે ચાલો આ દુનિયામાં મોબાઈલ ચલાવતા બહુ બધા માણસો જોયા છે પણ કિશુ બાપુ નાકથી મોબાઈલનો યુઝ કરીને એવો પહેલો એક મેં જોયો એને Best. હા એમાં કારણ એવું આ છે દુનિયામાં નાકનો ઉપયોગ ક્યાંય નથી થતો એક ચશ્મા રાખવામાં હું રાખું છું એવી રીતે અને બીજું મેં જોયું હોય અત્યાર સુધીમાં વૈજ્ઞાનિક તારણે ગમે એ તારણે તો નાકથી મોબાઈલ ચાલુ કરે છે પણ હું કામ કરે છે ને એનું કારણ તમને કીધું અલ્પાબેનનું અને મારો મોબાઈલ બેયનો મોબાઈલ એની પાસે હોય અને એકમાં યુટ્યુબ માટે આ બ્લોગ માટે શૂટિંગ કરવાનું હોય અને એકમાં રીલ્સ માટે શૂટિંગ કરવાનું હોય તો બે હાથ એના ન હું છે કામમાં વ્યસ્ત હોય એટલે આજે એને નાકથી વિડીયો સ્ટાર્ટ કરતા ભાઈ જોઈ ગયા એમાં તમને હું છે જાણકારી આપી Best, best, best. તારે લેવું છે? दो लगता है હવે કમ્પ્લીટ હાલો चलो एक मिनट हम कौन सा start? સ્ટાર્ટ किया जाए रेडी स्टेडी एंड गो गंगा मैया की नहीं ओम राम रामायण में राम तू पर रामायण में राम भद्रायण में इधर आ जाओ ऐ बेच जाओ चल चल तीन बार चल तीन बार ओम राम रामायण में राम भद्रायण में राम चंद्रायण में नमः फिर हाथ धुल लो उसके ऊपर प्रसाद में के साइन में मजल का छींटे कर लो बस ऊपर आ जाओ शांति के कमल से प्रार्थना करो अरे हे ओम मा ओम देव हो नाम हाथ में रखना देव हो नाम इतना जोड़ कर नाम शब्द नाम श्री गंगा देवी संभव मन साधारण संकल्प से गंगा मैया की मुक्ति को कर्पूर गौरम की आ जाओ ऊपर इसमें पकड़ो कर्पूर गौरम करुणावतारम संसारसारम भक्तिहारम सदानंदम भक्तिहारम હાલો તો ભાઈ હવે બ્રાહ્મણના હાથે પૂજા થઈ ગઈ છે આપણે બરાબર અને ભૂદેવીએ મસ્ત પૂજા કરાવી દીધી છે હવે ગંગામાં આપણે અર્પણ કરી દઈએ गंगा मैया की હર હર ગંગે हर हर गंगे जो श्रद्धा बने अपने हाथ से दे देना बोल गंगा माता की जय તો મસ્ત ગંગા મૈયાની પૂજા કરી લીધી હવે અહીંયા ગંગા કિનારે થોડા ફોટો ક્લિક કરવા છે કારણ કે ફોટો ક્લિક કરવા એટલા માટે જરૂરી છે કે લાઈફ ટાઈમ યાદી આપણી પાસે રહીએ તો હું થોડા ફોટો ક્લિક કરું ને અહીંયા જો ફોટો ક્લિક અલ્પાબેન ફોટો ક્લિક કરે છે અને ભાઈ ફોટો ક્લિક કરાવે છે ક્યાં બાત અને આને હું મારા હાથેથી ભરીશ ગંગા મૈયામાં ढक्कन दे दे भैया रे भैया કમ્પ્લેટ બીજું તો ભર્યું ટ્રેન ભરાઈ ગયું છે ગંગામાંથી હવે આને રાખી દઈશું અને આ મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે નીકળવાની વાત છે ચાલો મહેન્દ્રભાઈ મારા ફોટો ક્લિક કરી દીધા છે અને હવે આ ગંગામાંથી પાણી ભરાઈ ગયું છે અને હાલો લાવો આનું એક ઢક્કન લાવો આપી દો હાલો કમ્પ્લેટ
તો મિત્રો ગંગા મૈયાના દર્શન કરી લીધા છે અને દિલથી મેં પણ દર્શન કર્યા અને આ વિડીયોના બ્લોગના માધ્યમથી આપને પણ દર્શન કરાવ્યા અને બધા મારા યુટ્યુબ ફેમિલીના માટે એક જ પ્રાર્થના કરું દિલથી કે ગંગા મૈયાના આશીર્વાદ મારા પર તો રહીએ પણ મારા યુટ્યુબ ફેમિલી પર અવિરત 2024માં વર્ષે એવી દિલથી બધા માટે પ્રાર્થના અહીંયા આવીને તો આપ બધાએ દર્શન કર્યા હોય જો મસ્ત અને શું વાત કરું યાર તમારા બધાનો સપોર્ટ છે તમારા બધાનો પ્રેમ છે એટલે જ આ બધી મને શું કહેવાય મજા આવે છે આ બ્લોગિંગ કરવાની વિડીયો બનાવવાની રીલ્સ બનાવવાની અને સોશિયલ મીડિયામાં તમે જે મને પ્રેમ આપો છો ને એના કારણે જ આ બધું હું કરું છું તો બસ એટલી જ પ્રાર્થના ગંગા મૈયાના ચરણોમાં કે મારા બધા જેટલા બી મને પ્રેમ કરે છે જેટલા બી મને ચાહે છે એ બધાના પરિવારમાં ખૂબ શાંતિ રહે અને આવનારું જે વર્ષ આ જે 2024 છે એ બધા માટે ખૂબ સરસ રહીએ અને અલ્પાબેનને પૂછીએ આપણે કે ગંગા મૈયાના દર્શન કરીને એમને શું ફીલ થયું બહુ જ શાંતિ ફીલ થાય છે અને હું તો ઘણી બધી વખત અહીંયા આવું છું વાહ. મારી એમ કહી શકું કે આ ફેવરિટ જગ્યા છે હરિદ્વાર વાહ વાહ અને ગંગા મૈયાના સાનિધ્યમાં એકદમ આમ શાંતિ ફીલ થાય છે વાહ મહેન્દ્રભાઈએ પણ દર્શન કર્યા અને આ ખરેખર આમ કહું ને તો ગંગા મૈયાના દર્શન હું એટલા માટે કરી શક્યો કે અલ્પાબેન અને મહેન્દ્રભાઈ બે નિમિત્ત બની ગયા છે એ આવવાના હતા બિજરાજભાઈ ત્યાં અને પછી અચાનક જ મારું નક્કી થયું એટલે સડનલી મારી ફ્લાઇટ કરાવી એમને અને જસ્ટ એમના કારણે જ તો થેન્ક યુ સો મચ બેન કે આ અવસર મને પ્રાપ્ત થયો તમારી સાથે મજા આવી તો હવે અહીંયાથી અમે નીકળીએ છીએ નકળંગ ધામ માટે તો ફાઇનલી અમે હરકીપોટી બહાર આવી ગયા છીએ આ ગેટની બહાર અને હવે પાછા અહીંયાથી અમે ઓટો રિક્ષા કરીને જાશું નકળંગ ધામ ખરેખર એક પ્રોબ્લેમ થઈ ગયો અહીંયા હિન્દી જ બોલે છે અત્યારે રિક્ષામાં બેવાની વાત છે નાની નાજુકડી મસ્ત રિક્ષા છે બધા બેસી ગયા કમ્પ્લેટ એક નંબર બરાબર અને લાલ કલરની રિક્ષા છે મસ્ત કલર અચ્છા હે એ દેખો આની પેઢીના પૂન પાકી ગયા ને હાયરો હાયર છે બધી તો મિત્રો દર્શન કરીને પાછા નકળંગ ધામ આવી ગયા છીએ અમે જુઓ અને ઘરેથી મને કોલ આવ્યો મારા દાદાની તબિયત ના તંદુરસ્ત છે અત્યારે એટલે આજ પ્રોગ્રામ હતો મસ્ત અહીંયા બિજરાજભાઈને ત્યાં સપ્તાહમાં અંદરથી આમ જોઈએ તો ગંગામાના દર્શન થયા મજા આવી બધું પણ વગાડવાની અંદરથી ખૂબ ઈચ્છા હતી અને મારે હવે ઘરે જવું પડે છે એટલે અહીંયાથી મેં 6 વાગ્યાની મારી ફ્લાઇટ કરી છે આપ મારા ચહેરા પરથી સમજી જતા હશો કે મને અંદરથી દુઃખ છે કે મારે અહીંયા વગાડવું હતું ને ઘરે આવી રીતે આમ વસ્તુ થઈ ગઈ છે તો અત્યારે બસ હવે ઘરે નીકળું છું અને મારી 6 વાગ્યાની ફ્લાઇટ છે એટલે જલ્દી જવું પડે છે દર્શન કરીને હા તો અત્યારે સ્પીડમાં બધું પેક કરવું પડે એમ છે કે ઓલરેડી અહીંયા મારે 4 વાગી ગયા છે અને 6 વાગ્યાની ફ્લાઇટ છે અને આ રૂમને બધું જુઓ આ રૂમને અત્યારે અહીંથી ચેકઆઉટ કરીને અમે નીકળીએ છીએ ચાલો ભાઈ કીચું જલ્દી હો અરે બાપા જો ફટાફટ ઓકે ચાલો હવે નકળંગ ધામથી અમે નીકળીએ છીએ ને સામાન બધો ગાડીમાં રાખીએ છીએ અને અહીંયા આ ટેક્સી કરી છે જુઓ મસ્ત તો ગાડીમાં બધા અમે બેસી ગયા છીએ અને આ ભાઈને મેં દિલથી રિક્વેસ્ટ કરી દીધી છે કે મારી ફ્લાઇટ અત્યારે છે અને તમારે મને 5 વાગ્યા પહેલાં પહોંચાડવાનો છે 4 વાગી ગયા છે એટલે એ ભાઈ જેટલી ફાસ્ટ ચલાવશે ને એટલો હું વહેલો પહોંચે આ ફ્લાઇટ મિસ થાય તો પછી પાછી ફ્લાઇટ છે નહીં સીધી કાલે થાય એટલે મારે ફરજિયાત પહોંચવું પડે એવું છે અને પાછળ જુઓ બધાય બેસી ગયા છે મસ્ત આપણે ક્યાં હાલવું છે આપણે ઉડવું છે તે એને ઉડવું છે આપણે શું ઉડવું છે લે બોલો આપણે દેઈ જવાનું કિચુભાઈ હવે મુંબઈનું પૂછે છે હવે મુંબઈ પહેલા જાણે કે કિચુભાઈને કેમ હું છે બાય કાર જવાનું હોય હાલીને હા અને પાછી અમારી ફ્લાઇટ છે ને અહીંથી પહેલાં મુંબઈ જવાના છીએ અને મુંબઈથી પછી અમદાવાદ છે આ એક જ ફ્લાઇટ હતી 6 વાગ્યાની સોરી 5:30ની એ ફ્લાઇટ અમે કરી છે અત્યારે ભાઈ મહેન્દ્રભાઈએ એમના જે એજન્ટ છે એમની પાસે આ બધું કરાવડાવ્યું છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે ઇમરજન્સીમાં ટિકિટ કરી દીધી અને અવેલેબલ હતી એટલે મારા નસીબ હારા કે હું પહોંચી જઈશ અને મારે પહોંચવું મેં આપને કીધું એમ ફરજિયાત છે અને આ ગંગા હરિદ્વારના રસ્તા આપ જુઓ મસ્ત કાકા થેન્ક યુ કાકા તો અહીંયાથી હવે માત્ર 5 મિનિટના રસ્તા પર હવાઈ અડ્ડા એટલે કે એરપોર્ટ દેહરાદૂન થોડી વારમાં જ પહોંચવાના છીએ અને
કાકાનો ખૂબ ખૂબ આભાર કે ટાઈમ જો આ એરપોર્ટ રોડ આવી ગયો છે અત્યારે અને થોડી વારમાં એરપોર્ટ આવી જશે હવે આ દેહરાદૂન એરપોર્ટ અત્યારે અમે પહોંચી ગયા છીએ અને મસ્ત નાનું અને નાજુકડું એરપોર્ટ છે વાહ વાહ ચાલો ભાગીને પહોંચવાની વાત છે હો થેન્ક યુ કાકા આલ્યો કાકા 1700 રૂપિયામાં અમે ટેક્સી બાંધી હતી ઓકે રાજી ઇમરજન્સીમાં બધો સામાન ઉતારવાનો છે અને કીચુ બાપુ અત્યારે ટોલી લઈ આવ્યા છે અને બસ જો જલ્દીથી જલ્દી સામાન બધો રાખી દઈએ છીએ અમે અને આ છે સામે એરપોર્ટ ત્યાં જવાનું છે હજી 5-10 મિનિટ ટાઈમ છે ઉપાધિ વાંધો નથી પહોંચી જશું અમે બરાબર ઇમરજન્સીમાં જો ટિકિટ અત્યારે કીચુ બાપુ મસ્ત સામાન રાખે છે બધું બસ ને બધું મેં મારું લઈ લીધું છે અને કીચુ બાપુ જોવાથી આવે છે સામાન લઈને છે કીચુ ફાસ્ટ અલ્પાબેનને જોમાં પહોંચી ગયા છે અને આ મસ્ત દેહરાદૂન એરપોર્ટ કમ્પ્લેટ હવે અહીંયાથી અંદર જઈએ છીએ અમે મસ્ત અહીંયાથી અંદર જવાનું છે અને અહીંયાથી અંદર જાય છે અને ચેકિંગ ચાલુ છે આધાર કાર્ડ બતાવીને અહીંયાથી અંદર જવાનું છે અને ટિકિટ બતાવવાની છે અમારે તો મિત્રો અહીંયા કીચુ બાપુ અમારે લગેજનું સ્કેન કરવા માટે જાય છે અત્યારે અને હું જાઉં છું વાં બોર્ડિંગ કરવા માટે તો બધા બેગ ચેક થઈને અત્યારે આવી ગયા છે અને હવે હું જાઉં છું બોર્ડિંગ માટે કીચુભાઈ બધા સામાન ગોઠવે છે અહીંયાથી ચાલો બોર્ડિંગ પાસ મહેશભાઈ અમારે ઇન્ટેલિજન્ટ મેન કાઢી આવ્યા છે હવે આ બધો સામાન જાય છે ફ્લાઇટમાં અને બોર્ડિંગ ટેકનિક તો દેહરાદૂન ટુ મુંબઈ ટુ અમદાવાદ અમદાવાદ મુંબઈ પહોંચીને 5 થી 6 કલાકનું વેટિંગ છે બધો વહી ગયો છે આપણો સીધો અમદાવાદ દોડવાનો છે હવે અમે જાય છે ગેટ નંબર 2 ઉપર જે અમારી મુંબઈની ફ્લાઇટ છે શાંતિ થઈ ગયો ખરેખર આ થઈ જાય ને એટલે ચાલો 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 તો બધો સામાન અત્યારે ચેક થઈ ગયો છે જે હેન્ડ લગેજ હોય હવે પાછું ચેક કરવાનું હોય એ ચેક થઈ ગયું અને અહીંયા આવી ગયું છે કીચુ બાબુ બધું બેગમાં પાછું રાખે છે અલ્પાબેન કંઈક લેવાનું વિચારે છે લેવું છે બેગમાં અને વાં છે અમારો ગેટ નંબર 2 નાનો એવો મસ્ત શોપ છે અહીંયા અને ફોરેનરને બધા અહીંયા આટલા મારે છે દેહરાદૂન એરપોર્ટમાં કમ્પ્લેટ અમારી જેમ અલ્પાબેન લઈ આવવાનું જો સ્કોલ નાખીને પાછું તો મિત્રો આપ જોશો મહેન્દ્રભાઈને આ કામ થઈ છે ટીપા ભેગા જ છે ડૉક્ટરે ભેગા છે રાતનો આ જ કરું છું નકરું ટીપા નાખવાનું કામ ટીપા બહુ સારા છે એવું કહે છે બેટર ફીલ થાય છે અત્યારે ટીપા નાખી દીધું એરપોર્ટ ઉપર ટીપા નાખી વ્યવસ્થિત તમે ઉડાવી દે થોડી વાર તો મિત્રો હવે આ બસમાં જવાનું છે આપણે કીચુ બાપુ આગળ આવી ગયા અને બેન એમાં બેસી ગયા છે ક્યાં બે કીચુ બાપુ નામે બે અહીંયા અત્યારે બસમાં બેઠી ગયા છીએ મહેન્દ્રભાઈને હાય કરો ચાલો તો હવે ફ્લાઇટ પાસે અમે જઈએ છીએ તો એકદમ પ્લેનની નજીક આપણે આવી ગયા છીએ અને હવે આ બસમાંથી નીચે ઉતરીને અહીંયાથી જવાનું છે કીચુ બાબુ તમને કેવો આનંદ આવ્યો અરે આખી જિંદગીનો આનંદ મને ભાઈ કરાવે છે હા અરે માતાજી ભાટલા વારી કરાવે હું કરાવું કયા માતાજી ગેલમાં કરાવે બાકી આપણે તો કોઈ વિચાર નહોતું કે આપણે કોઈ હરિદ્વાર પ્લેનમાં જાવ આ ભાઈ અમને લઈ ગયા હરિદ્વાર પ્લેનમાં હરિદ્વાર નથી જવાનું વિદેશ જવાનું પ્લેન પાસે હજી પ્લેનમાં હરિદ્વાર તો પછીની વાત છે હજી તો મારો કીચોને આઉટ ઓફ કન્ટ્રી લઈ જવાનો છે આ તો હજી ડોમેસ્ટિક છે ઇન્ડિગો તને એર ઇન્ડિયામાં લઈ જવાનો તો પ્લેનમાં અત્યારે પહોંચી ગયા છે ને બસમાંથી ઉતરી ગયા આપણે બરાબર અને જો પાયલોટ એને પાયલોટ અંદર મસ્ત પ્લેન છો સારું
ચાલો હવે આમાં અંદર જઈએ છીએ આપણે પાછો ઠંડીનો ચમકારો ચાલુ થઈ ગયો છે અત્યારે આમ જુઓ એલા પણ મસ્ત જો ઇન્ડિગો જોતો ખરી ફ્લાઇટ હા હા હલો હવે આપણે પાછળથી જશું જો આ પ્લેન જો હમણાં ઉડવાનું છે પપ્પા ઠંડી છે ઠંડી મહેન્દ્રભાઈની 26 નંબરની સીટ આવી ગઈ છે આપણે 18 નંબરની અમારે જવાનું છે 18 નંબર 18 બી મૂવી લેવું ચાલો એરોસ્ટેસ બેન પાણી દઈ ગયા આપણે એનું માન આપણે રાખવું પડે ને એટલે આપણે પાણી પી લીધું છે અને હું હવે અત્યારે ફ્લાઇટમાં બેસી ગયો છું જો આ સીટ બેલ્ટ આપણે આમ લગાડી દીધું છે હવે 1-1.5 કલાકમાં આપણે પહોંચાડી દઈશું મુંબઈ એટલે હું થોડી વાર સૂઈ જઈશ ઓકે અલ્પાબેન પાસેથી કોટન લઈ લઉં અલ્પાબેન પાસે ગયો તો કોટન લેવા માટે એનું કારણ છે કે આવ્યો ને ત્યારે મસ્ત ટાક પડી ગઈ હતી કાનમાં એટલે અત્યારે કોટન આવી ગયું છે એને આપણે નાખી દીધું છે મને તકલીફ છે હમણાં ફ્લાઇટ ઉઠશે ને એટલે બધું સંભળાતો બંધ થઈ જાય ને બધું બ્લોક થઈ જાય સારું ચાલો મિત્રો અત્યારે ફ્લાઇટ ઉડી ગઈ છે અને આ છે દેહરાદૂનનો નજારો ઉપરથી એમ સ્વર્ગ લાગ્યો હરિદ્વાર જઈને મુંબઈ આવી ગયું છે અને હવે આપણે જાય છે ટર્મિનલ જવાનું છે ચાલુ કરવું જોઈએ શું થાય અને શું કરવું એ બતાવું થોડી વાર મજા આવી એક નંબર મજા આવી ફૂલ ટ્રાફિક છે જુઓ પ્લેન આમાં ચાલતું ભાઈ કેમ થતું હતું પ્લેન છે ને આમ 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 જવાનું બટ આમ થતું પેટમાં આમ બહુ થાય ફાઇનલી થોડીક ટ્રાફિક ઓછી થઈ છે અલ્પાબેનનો વેટ કરી રહ્યા છીએ હું ને પીચુ બાપુ અલ્પાબેન આવે છે સાથે જઈને જશું અલ્પાબેન આવી ગયા છે જુઓ અલ્પાબેન આવી ગયા છે હવે આપણે જઈશું એની સાથે ચાલો બાપ તો મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અંદર અને આપણું મુંબઈ એરપોર્ટની વાત આખી અલગ છે લોકેશન ખાલી જુઓ અહીંયા
તમારો સામાન અહીંયા નહીં આવે. કારણ કે સીધું અમદાવાદ આવશે. થોડી વાર બહાર જવાની ઈચ્છા છે, બહાર જઈશું એક નાસ્તો કરવા માટે. તો કંઈક ગોઠવી દઈશું. હા યાર અદ્ભુત છે. લોકેશન કેમ છે જુઓ. તો મસ્ત મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે અને હવે જાય છે ટર્મિનલ 1માં. અહીંયાથી એવું કીધું છે કે બસ મૂકવા માટે આવશે ટર્મિનલ 2માંથી ટર્મિનલ 1માં. હવે જાય છે મુંબઈ એરપોર્ટ છે ક્યાં બાર દેખો દેખ લો. સારું ચાલો તો ટર્મિનલ 1. તો આ લિફ્ટ પાસે અત્યારે આવી ગયા છે. લિફ્ટથી નીચે જવાનું આપણે નીચે જવાનું બરોબર. અરે ચાલો આપણે નીચે જવાનું. આ લિફ્ટ છે, આ રૂમ છે. આ બેન લિફ્ટ છે. રસોડું હોય આપણે આવું ગામડામાં રસોડું હોય ને તમારે, અમારા સિટીમાં રૂમ હોય. સાચું છે ને. ટર્મિનલ 1 પર જવા માટે આ ટિકિટ અહીંયા બોર્ડિંગ પાસે અહીંયા બતાવવાનું, અહીંયા એન્ટ્રી કરાવવાની મારી પાસે કાઉન્ટર પર. અને અહીંયા હમણાં બસ આવશે થોડીક વારમાં બસ લેવા માટે ટર્મિનલ 2માંથી ટર્મિનલ 1માં જવા માટે. ત્યાં અત્યારે એન્ટ્રી કરાવી દીધી છે અને બસ આવી ગઈ. જો આ બસમાં જવાનું છે હવે. બસમાં અંદર આવી ગયા છીએ. અહીંયા જો મહેન્દ્રભાઈ બેસી ગયા છે મસ્ત આનંદથી. આનો હું આવી બેસજો પાછળ જોઈને કમ્પ્લેટ. અત્યારે ટર્મિનલ 1માં આવી ગયા છીએ અને હવે ભૂખ લાગી છે. કંઈક ખાવું પડે એમ છે એનું કારણ છે સવારનું આ ફ્લેટના ચક્કરમાં તમને કીધું એમ જમવું નથી કાંઈ, જમવું પડે એમ છે. જો અહીંયા બધું મળે છે. અત્યારે અમે હલ્દીરામમાં આવ્યા છે. જો હલ્દીરામમાં અંદર કંઈક જમવાનું મળી જાય ને વ્યવસ્થિત. હલ્દીરામમાં જમવા જવું છે. હલ્દીરામની અંદર આવી ગયા આપણે જમવા માટે. ત્યારે પાઉંભાજી આવી ગઈ છે હલ્દીરામની. ક્વોલિટી એક નંબર છે બધી વસ્તુમાં, કાંઈ ઘટે નહીં. જો તો અત્યારે છેલ્લે ભૂખ લાગી હતી અને નીચે તમે જમી લઈએ. हल्दीराम में भी, मुंबई में हल्दीराम है, वहाँ पे सब्सक्राइबर मिल गए हमारे. चलो થેન્ક યુ સર. થેન્ક યુ મેમ. મુંબઈ હલ્દીરામમાં પણ સબસ્ક્રાઈબર મળી ગયા હતા, મજા આવી અને જમવાની એકદમ કાંઈ ઘટે નહીં. વાહ, થેન્ક યુ હલ્દીરામ. તો કીચુ બાપુ બધો સામાન ચેક થઈ ગયો કીચુ બાપુ? અરે પરફેક્ટ ચેક કરી. બે વાર ચેક બે ફ્લાઇટ છે ને. ઓકે ચાલો. કીચુ બાપા બધો સામાન ચેક કરાવી દીધો છે અને હવે અમે જઈએ છીએ ગેટ નંબર 9 પર, જ્યાં અમારી મુંબઈ ટુ અમદાવાદ ફ્લાઇટ છે. 2:30 વાગે ફ્લાઇટ છે, 2:25 છે. એટલે
મુંબઈના એરપોર્ટમાં આટા મારીશું. મુંબઈ એરપોર્ટ ઉપર અમે ઓલરેડી 1.5 કલાક તો હા થઈ ગઈ ને 1.5 કલાક થઈ ગઈ છે અમારે. એટલે પછી ટાઈમ નહોતો જતો એટલે હું આમાંથી થોડીક પીવાનો છું અને આ કીચુભાઈ બધી પીવાના છે ચા. અહીંયા છે ને મશીનની ચા મળતી. પછી અહીંયા ભાઈને પૂછો મશીનની છે કે ના એ હેન્ડમેડ છે. તો મેં કીધું આપણે એ થોડીક પીવી છે. એટલે હવે જો હાથેથી ચા બનાવવાની છે એટલે આમાં શક્કર નાખીને હલાવવાની વાત છે. તમારે સ્વીટ પીવી હોય તો 4 અને રેગ્યુલર પીવી હોય તો 3 આ નાખવાનું. ગરમ ये वाला शक्कर इसको बोलते हैं शुगर. मीठी नाखी પડે જો નાખવું પડે. ચાલો તો ભાઈ हमारे હું મીઠું પીવું ને વધારે એટલે मैंने 4 डाल दी है. પીવી પડે એવી મેં 4 પડીકી નાખી દીધી છે આમાં. આમ 2 લઈ જ લેજો ભાઈ. હા રેડી હાલો હાલો કીચુ બાબુ તમને આપી દો હાલો હાલો બસ કીચુ બાબુ. તો મહેન્દ્રભાઈ પટેલની આ પગ લાંબા કરવા માટે ત્યાં વહી ગયા છે અને અત્યારે વાગે છે 1:45 થઈ છે. હવે કેટલો સમય છે બેન આપણી પાસે? હજી 1.5 કલાક. હજી 1.5 કલાક? 2:25 ની છે ને હવે તો 1 કલાક રહી ને. એક જ વાગ્યો છે. તો મને તેમ કે 1:45 થઈ ગયા. યાર એમાંય ખોટું આપણું મારો તો ખોટું પડ્યું એમાંય. હજી 1 જ વાગ્યો એટલે હાલો કમ્પ્લીટ. એટલે હજી 1.5 કલાક કાઢવાની છે અને કંટાળો આવે છે ને. અહીંયા મુંબઈ એરપોર્ટ ઉપર અહીંયા મચ્છલાય કેટલા બધા છે. તો ફાઇનલી અત્યારે બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. અમે જાય છે તો સામે બસ પડી માંદર અને આ ભાઈ અમારે મિત્રો અહીંયા મળી ગયા છે. એ પણ સાથે અમદાવાદ માટે અમે જઈ ગયા છીએ. હાલો ફાઇનલી બસ આવી ગઈ છે. સિમ ખુલી ગયું. ચલો ફાઇનલી પ્લેન આવી ગયું છે આપણે. લાસ્ટ પ્લેન છે હવે. હાલો હાલો હાલો. વરસાદ પડી ગયો. વ્યવસ્થિત વરસાદ પડી ગયો મુંબઈમાં. ચકાચક. તો હવે આ ફાઇનલી અમારું આ ટૂરનું છેલ્લું પ્લેન છે. તો હવે સીધા અમદાવાદ સીધા ઘરે. ગુફામાં જવાનું એનું એવું છે. આ તો વરસાદના કારણે લાગ્યું હતું. વરસાદ પડી ગયો ને વ્યવસ્થિત. રોડ ભીના થઈ ગયા. ફ્લાઇટમાં અંદર આવતા એમ થઈ ગયું હિમશિખરમાં આવી ગયા. એસી ફૂલ છે. બહુ મોટી ફ્લાઇટ છે. कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे। आप अपनी कुर्सी पर बैठे रहें और ऑक्सीजन का प्रवाह शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें और नाक और मुंह ढक कर सांस लेते रहें। दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहन लें। અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉતરી ગયું છે અને કેટલા વાગે પાછું મોકલે છે? 3:40 થઈ છે. અહીંથી સામાન લઈ અને હવે પાછું બહાર નીકળવાનું છે. હાલો બાકી ગયું છે. ફૂલ નીંદર આવે છે. ફૂલ નીંદર એટલે એની વાત જ ના પૂછો. સવારના 3:45 વાગી ગયા છે. 3:45 વાગ્યા કમ્પ્લીટ. હાલો
યોર સ્ટેપ. હાલો 2 નંબર, આ 2 નંબરમાં આપણો ગેટ. 2 નંબર છે આપણો સામાન આવવાનો. સામાન બધો હાલો કીચુ બાબુ સામાન લઈને વળગી જાવ. હાલો કીચુ આપણો સામાન અહીંયા આવશે કે હવે આવી જાવ પડો સામાન. અડધી કલાક થયા ઉપાસ. હે અડધી કલાક હજી સામાન નથી. અડધી કલાક તો નહીં થઈ, 10-15 મિનિટ થઈ હશે. અડધી કલાક નથી થઈ. મને એમ લાગે આ પેલા ઓલા બધા મુંબઈ વાળાનો આવતો છે એવું છે ને. આપણે મુંબઈથી જ આવીએ આપણે પેલા દેહરાદૂનથી નહીં. દેહરાદૂનથી હાલો હવે આવે છે. હાલો હવે મેન તબલા આવી ગયા છે. મને તબલા નહીં ઉપાધિ હોય મસ્ત આવતો હતો આ વખતે. ઉપાધિ નહોતી, બાકી તો અહીંથી ગયા હતા ત્યારે આમ ઊંધા પડ્યા હતા. હાલો બધો સામાન આવી ગયો કમ્પ્લીટ. આગળ 2 ની 12 બધા વહેલા જાય છે. આવી ગયો ને બધે? ભૂલાતો નથી ને કાંઈ ભૂલાતો નથી ને? કાંઈ ના ભૂલે ને. હાલો થાક લાગ્યો છે? પૈડા ભેગું નીંદર આવવાની છે. ઓહો ફાઇનલી તો અમે અમદાવાદ પહોંચી ગયા છીએ અને જ્યાંથી અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં આ અત્યારે પૂરું થાય છે. જુઓ બધાય ફટાફટ સામાનનો ઘરે જવું છે. ભાઈ અમે બધાએ મળીને ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી કે એની કોઈ વાત જ નથી. ગંગામાના દર્શન થઈ ગયા. ગંગામાં શું કહેવાય, એક કહેવાય ને કે ખાલી હાથ બોળાઈ જાય તો એ બધું પાપ આપણા ધોવાઈ જાય. એટલે માતાજી ભગવાનની દયાથી બધાના આશીર્વાદથી ગંગાએ દર્શન કરી લીધા. હરિદ્વારની મસ્ત આનંદ લીધો બધાએ અમે. અને આ જો ગાડીમાં સામાન રખાઈ ગયો છે હવે. અને હવે હું જાઉં છું ઘરે. બરાબર. આ આટલા દિવસની જે કાંઈ મેં આનંદ કર્યો છે, જે કાંઈ મોજ કરી છે, આપને બધાને બ્લોગના માધ્યમથી મેં બધું શેર કર્યું છે. આ બ્લોગ આપને જોવો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય ગેલમાં, હર હર મહાદેવ, ટાટા. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.